જય હિન્દ મિત્રો, મારું દહેજ પેન્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું આપની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે અમે બધા લાઇબ્રેરી બેઠા હતા અને બધાએ વાતો કરતા હતા। અમે બધા જુદી જુદી તૈયારી કરીએ છીએ, અમુક પોલીસની, અમુક પીએસઆઈની રીતે બધા જુદી જુદી તૈયારી કરીએ છીએ। તો એમાંથી વાત નીકળી કે અમારા સંઘ ગ્રુપમાંથી ઘણાને એસએસસી જીડીનું ફિઝિકલ આવી ગયું છે, મેડિકલ ને બધું જોડે જોડે આવ્યું છે। તો બધાના ક્વેશ્ચન હતા અને અમુક મિત્રો બી ગયા હતા કે આટલું જલ્દી આવી ગયું છે ફિઝિકલ, મારે હજુ રનિંગ પૂરું નથી થતું ને એવા બધા ક્વેશ્ચન હતા। ડોક્યુમેન્ટ અમુકને કાઢવાના બાકી હતા, ક્યાં ડોક્યુમેન્ટ જોશે એવી કોઈ જ આઈડિયા નહોતો। તો મેં એસએસસી જીડી 2022-23ની જે એક્ઝામ હતી એ આપી હતી અને સંપૂર્ણ ક્લિયર કરી હતી અને ફાઇનલી મને સીઆરપીએફની પોસ્ટ મળેલી। તો એ સમયે મને પણ ઘણા ક્વેશ્ચન થયા હતા કે ક્યાં ડોક્યુમેન્ટ્સ જોઈએ છે, કારણ કે સેન્ટ્રલમાં અલગથી ડોક્યુમેન્ટ કઢાવવા પડે છે। એના માટે મને આઈડિયા નહોતો અને મેં ઘણા ધક્કા પણ ખાધા હતા અને ફાઇનલી ડોક્યુમેન્ટને બધું ક્લિયર કર્યું હતું। અને ફિઝિકલ સમયે મારું વજન 80 કિલો જેટલો હતો અને મેં 1.5 મહિનાની અંદર રનિંગ પૂરું કર્યું હતું। મારું રનિંગ શરૂઆત મેં કરી ત્યારે મારે 33 મિનિટમાં 5 કિલોમીટર પૂરું થતું હતું। પછી મેં મહેનત કરી અને 1.5 મહિનાની અંદર મેં મારું ટાઈમિંગ 23 મિનિટ જેટલું લાવ્યું હતું। અને મેડિકલમાં પણ અમુક ઘણા એવા બધા પોઈન્ટ હોય છે કે જેના લીધે આપણે ફેલ થઈ શકીએ છીએ। જે આપણે હોય અમુક એવા પોઈન્ટ્સ હોય છે કે જે આપણે હોય તો પણ એમાંથી પાસ થઈ શકીએ છીએ કે આપણે અમુક વાતોનું ધ્યાન રાખવી તો મેડિકલમાંથી આપણે અમુક એવા પોઈન્ટ્સના લીધે નીકળી શકીએ છીએ, મતલબ બચી શકીએ છીએ જો આપણને અગાઉ એના વિશે થોડાક અવેર હોઈએ તો। અને જો આપણું ધ્યાન ન હોય તો આપણને પોઈન્ટ ન હોય તો પણ આપણે ફેલ થઈ શકીએ છીએ। આવી બધી વાતો મેં જ્યારે મેડિકલ આપ્યું ત્યારે મને ખબર પડી। જે મેં લાઇબ્રેરી બધાને સમજાવ્યું તો મને થયું કે મને આટલા મિત્રોના ક્વેશ્ચન છે કે તો ઘણા બધાને હોઈ શકે છે। તો એસએસસી જીડી સંપૂર્ણ મેં ક્લિયર કરી છે। એમાં શું શું વાંચવું જોઈએ, ક્યાંથી મેથ, રિઝનિંગ ને હિન્દી, જીકે એ બધું કરવું જોઈએ, તથા ફિઝિકલ આપણે 5 કિલોમીટર જે લોકોને થઈ જાય છે ને તો કોઈ પ્રશ્ન છે જ નહીં, પણ ઘણાઈને પૂરું નથી થતું। તો એ કઈ રીતે શું શું ધ્યાન રાખવું જોઈએ, ખાવામાં પીવામાં, દોડવામાં કઈ રીતની ટ્રીક વાપરવી જોઈએ, શ્વાસ કઈ રીતે લેવા જોઈએ, બધી બાબતો મેં ધ્યાન આપ્યું હતું। અને મેડિકલ પણ મેં જ્યારે મેડિકલ દેવા ગયો ત્યારે મને પણ 1-2 પોઈન્ટ્સ મળ્યા હતા અને એમાંથી પછી મેં ક્લિયર કર્યું હતું। અને મને મારી ભૂલના લીધે મળ્યા હતા કે આપણે અમુક એવી બાબતોનું ધ્યાન ન રાખીએ તો પોઈન્ટ્સ આપણને મળી જાય છે અને જો આગળ એ ક્લિયર ના થાય તો આપણે ડિસ્ક્વોલિફાય થઈ જવી છે। તો આ બધામાંથી હું પાસ આઉટ થયો હતો અને ફાઇનલી મને સીઆરપીએફની પોસ્ટ મળેલી હતી। તો એસએસસી જીડીની 2024ની જે ભરતી છે તો ચાલુ જ છે, સાથે સાથે એસએસસી જીડી 2025ની પણ નવી ભરતી આવી ગઈ છે જેના ફોર્મ ભરાય છે। તો મિત્રો, એક બને એટલું તમને મારો અનુભવ શેર કરીશ, કઈ બુક વાંચવી જોઈએ, કઈ રીતે તૈયારી કરવી જોઈએ, સાથે સાથે આપણે બીજી બધી વાતો પણ કરતા રહીશું। તો સૌથી પહેલાં આ વિડીયોમાં તો એટલું જ કહેવાનું કે જે પણ મિત્રોને એસએસસી જીડી 2025ની નોટિફિકેશન આવી ગઈ છે અને ફોર્મ ભરાય છે તો જે પણ મિત્રો 10 પાસ હોય તે બધાએ ફોર્મ ભરી દેવા। તો નેક્સ્ટ ગાઈડન્સ, નેક્સ્ટ માહિતી આગળના વિડીયોમાં આપીશ।